ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત કોંગ્રેસ દ્વારા જનતા રેડ ભારત કેન્સર હોસ્પિટલની સામે ખુલ્લેઆમ દારૂના ચાલતા અડ્ડા પર લોકો તૂટી પડ્યા. દારૂની બદીને કારણે અનેક પરિવારો બરબાદ થતા મહિલાઓના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રેડ પોલીસને સોંપી દેવાયા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરા ઉડાવતા બુટલેગરોને પાઠ ભણાવવા કોંગ્રેસના આગેવાનોએ જનતાને સાથે રાખી રેડ કરી હતી, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. સુરતમાં દારૂની રેલમછેલ વચ્ચે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાની હેઠળ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં 7 દિવસમાં સુરતને ડ્રાય બનાવવા અપીલ કરવામાં આવી હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા આંખાડા કાન કરવામાં આવ્યા હતા અને દારૂના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા હતા. કમિશનરને આપેલું અલ્ટિમેટમ પૂર્ણ થયા પછી મંગળવારે મોડી સાંજે કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂડીઓમાં નાસભાગ પોલીસની અનુપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા સરપ્રાઇઝ જનતા રેડ કરવામાં આવતા દારૂના અડ્ડા પર નાસભાગ મચી ગઈ હતી. ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પરથી ઓછામાં ઓછા 200 જેટલા દારૂડિયાઓ પોતપોતાના વાહનો છોડીને ભાગી છૂટ્યા હતા. પીઆઈ અને આખા ડી સ્ટાફ ડિસમિસ કરવા માંગ. સારોલી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા અડ્ડા પર જનતા રેડ પછી કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ સારોલી પીઆઈ તેમજ ડી સ્ટાફને ડિસમિસ કરવા માંગ કરી છે.